ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સના ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યાર સુધી આપણે આ ચેપ્ટરની અંદર ઘણા બધા ક્વેશ્ચન જોઈને આવ્યા. આજે થોડા એક્સ્ટ્રા ક્વેશ્ચન અને એક્સરસાઇઝના ક્વેશ્ચન બી આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ જી કક્ષક ધરાવતી પ્રથમ કક્ષા કઈ હશે. સમજો, જી કક્ષક ઉપરથી કક્ષા શોધવાની છે. તો સૌથી પહેલાં એલના મૂલ્ય અને કક્ષક આપણે ધ્યાનમાં લઈએ. એલ 0, 1, 2, 3, 4, 5. એના માટે કક્ષક થાય SP, DF, GH. એના માટે જી કક્ષક માટે એલનું મૂલ્ય 4 આવે. તો લખ્યું છે જી કક્ષક માટે એલનું મૂલ્ય 4. હવે આપણને ખબર છે સૂત્ર એલ બરાબર n-1 આવે. એમાં એલ 4 મૂકો, n-1, -1 જમણી બાજુ આવે એટલે પ્લસ થાય, એટલે n બરાબર 5. એટલે કક્ષાનું મૂલ્ય કઈ થાય? તો કે 5મી કક્ષા થાય. આ બધા પ્રશ્નો તમને એક માર્કમાં પૂછાઈ શકે એવા જ છે બધા. બીજો છે 3p કક્ષકમાં નોડની સંખ્યા જણાવો. નોડ એટલે n-l-1 આ સૂત્ર. એમાં 3pમાં n બરાબર 3 થાય અને p માટે જુઓ તો કે p માટે અહીંયા આપ્યું છે એલની કિંમત 1 થાય, એટલે l 1 લખ્યો છે. એટલે n-l-1 એટલે 3 - 1 - 1 એટલે જવાબ આવે 1. એના પછી છે મુખ્ય ક્વોન્ટમમાં n બરાબર 4 હોય તેવી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે. ઇલેક્ટ્રોનની સંખ્યા માટેનું સૂત્ર તમને ખબર જ છે 2n², એટલે 2 કૌંસમાં 4નો વર્ગ એટલે 2 કૌંસમાં 16, એટલે કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? 32. તો આ બધા પ્રશ્નો હતા. હવે એના પછી જોઈએ, આ બહુ સરસ છે, ધ્યાન રાખજો કે n+l બરાબર 4 ધરાવતી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હોય. હવે n+l 4ની કિંમત કઈ રીતે થાય? તો સમજો, પહેલાં n બરાબર 4 લઈએ અને l 0 લઈએ તો 4 + 0 બરાબર 4 થયા. હવે એમાં કક્ષક કઈ થાય? તો કે કક્ષક થાય 4s. બરાબર. 4s માટે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે 4s માટે ઇલેક્ટ્રોનની સંખ્યા 2 આવે. હવે n બરાબર 3 અને l બરાબર 1 હોય તો કે n બરાબર 3 અને l બરાબર 1 માટે 3p આવે. અને 3p માટે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 2 + 2 + 2 એટલે કુલ 6 ઇલેક્ટ્રોન એના, કારણ કે p કક્ષકમાં વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન આવે. એટલે કુલ 2 ઇલેક્ટ્રોન અને 6 ઇલેક્ટ્રોન 8 ઇલેક્ટ્રોન થાય. તમને એમ થાય કે n બરાબર 2 અને l બરાબર 2 ના આવે? તો કે ના આવે. કેમ? કારણ કે એ 2d કક્ષક થાય. 2d કક્ષક શક્ય જ નથી. d કક્ષક 3 થી જ ચાલુ થાય, 3d થી જ d કક્ષક ચાલુ થાય, 2d આવે જ નહીં. એટલે એ થોડું તમારે ધ્યાન રાખવાનું. એટલે કુલ ઇલેક્ટ્રોન કેટલા આવે? તો કે 8. હવે એના પછી કોઈ એક કક્ષકમાં 72 ઇલેક્ટ્રોન છે, કોઈ એક કક્ષામાં, તો તે કક્ષા કઈ હશે? તો ઇલેક્ટ્રોનની સંખ્યાનું સૂત્ર 2n², એટલે 72 બરાબર 2n² માટે n² બરાબર 36 અને n બરાબર 6. n બરાબર છઠ્ઠી કક્ષા હશે અને તે p હશે. કઈ રીતે? તો કે n અને કક્ષા આપ્યા છે. n બરાબર 1 2 3 4 5 6, કક્ષા k બરાબર k l m n o p, એટલે છઠ્ઠી કક્ષા માટે p કક્ષા આવે. કક્ષા કીધી જો, કક્ષક નહીં, એ પણ સમજજો. હવે આપણે કેટલાક સ્વાધ્યાયના દાખલા સમજવા જઈએ. સ્વાધ્યાય 2.22, સ્વાધ્યાયનો 2.22. આમાં એક સરખા ઇલેક્ટ્રોનની સંખ્યા શેમાં છે? તો કે Na+માં સોડિયમ આવે 11, પણ પ્લસ છે એટલે કેટલા થઈ જાય? 10. K+ એટલે કેમાં પોટેશિયમ 19 ઇલેક્ટ્રોન, પણ K+ છે એટલે એમાં આવે 18. Mg2+માં 12માંથી 2 ઇલેક્ટ્રોન ગયા એટલે Mg2+ માટે આવે 10. Ca2+માં 20, Ca એટલે 20, એમાંથી 2 ગયા એટલે આવે 18. S2- એટલે સલ્ફર 16,
2 માઇનસ એટલે 2 ઉમેરાય એટલે 18 અને આર્ગોનના 18 હોય જ. તો 10 વાળા 2 મળ્યા કયા? Na પ્લસ અને Mg2 પ્લસ. કે Na પ્લસ ને Mg2 પ્લસમાં 10 ઇલેક્ટ્રોન, બાકી બધા જેટલા છે એમાં 18 ઇલેક્ટ્રોન આવશે. ચલો 2.23 ઇલેક્ટ્રોનીય બંધારણ લખો. H માઇનસ, હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન હોય પણ માઇનસ છે એટલે બીજો એક મેળવ્યો એટલે કુલ ઇલેક્ટ્રોન 2 થયા. 2 ઇલેક્ટ્રોન હોય તો લખાય 1s2. Na પ્લસ, સોડિયમમાં 11 ઇલેક્ટ્રોન પણ પ્લસ 1 છે એટલે એક ગયો એટલે થાય 10 ઇલેક્ટ્રોન એટલે 1s2 2s2 2p6. પછી જોઈએ O2 માઇનસ એટલે ઓક્સિજનના 8, 2 માઇનસ એટલે વત્તા 2 બરાબર 10 ઇલેક્ટ્રોન એટલે ઉપરના જેવી જ 1s2 2s2 2p6. F માઇનસ, ફ્લોરિનના 9 માઇનસ 1 એટલે વત્તા 1 ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે 10 ઇલેક્ટ્રોન ઉપરના જેવી જ રચના 1s2 2s2 2p6. એના પછી આપણે જોઈએ કે તત્વના સૌથી બહારના ઇલેક્ટ્રોનને 3s1 3p3 અને 3p5 તરીકે દર્શાવી શકતા હોય તો પરમાણુ ક્રમાંક શોધો. હવે આમાં તમારે જુઓ 3s1 છે, 3s1 માટે શું આવે? તો જ્યાં સુધી 3s1 રચના ના આવે ત્યાં સુધી ઇલેક્ટ્રોન લખતા જવાના. 1s2 2s2 2p6 અને 3s1. કુલ ઉપરના ઇલેક્ટ્રોન ગણી નાખો. 2 2 4 4 ને 6 10 10 ને 1 11. કુલ ઇલેક્ટ્રોન 11 થયા. હવે બીજું છે 2p3 માટે. તો એના માટે 1s2 2s2 અને પછી 2p આવે એટલે 2p3. કુલ ઇલેક્ટ્રોન થયા 3 ને 2 5 ને 2 7 એટલે પરમાણુ ક્રમાંક 7. અને 3p5 માટે તો કે 1s2 2s2 2p6 3s2 અને 3s પછી 3p આવે એમાં મેક્સિમમ 5 છે એટલે 2 વત્તા 2 વત્તા 6 વત્તા 2 વત્તા 5 એટલે 17 ઇલેક્ટ્રોન એટલે પરમાણુ ક્રમાંક 17. ઓકે, હવે જોઈએ સંકેત લખવાનો છે. ઇલેક્ટ્રોન He2s1 એટલે Heના 2 અને 1 કુલ 3 એ લિથિયમનો પરમાણુ ક્રમાંક. Ne3s2 3p3 એટલે Ne એટલે 10, 3s2 એટલે 2, 3p3 એટલે 3. 10 ને 2 12 ને 3 15. 15 એ ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક. અને પછી છે આર્ગોન 4s2 3d1 એટલે આર્ગોન 4s2 એટલે આર્ગોનના 18, 4s2 એટલે 2 અને 3d1 નો 1 એટલે 18 ને 2 20 ને 1 21. 21 આવે સ્કેન્ડિયમ. તો એક આ જોયું આપણે. હવે આ અગાઉ જોઈએ જ કે જી કક્ષકોને માન્ય રાખે તેનું એનું ઓછામાં ઓછું મૂલ્ય 5. હમણાં જ જોયું આપણે જી કક્ષક માટે L બરાબર 4 આવે તો N બરાબર 5 થઈ જાય. હમણાં જ પહેલો જ દાખલો જોયો આજના લેક્ચરનો. એના પછી એક ઇલેક્ટ્રોન 3D કક્ષકોમાંથી કોઈ એક કક્ષકમાં છે. આ ઇલેક્ટ્રોન માટે N, L અને Mlના મૂલ્ય આપો 3D માટે. તો આગળ જે 3 છે એની કિંમત થાય D એટલે L બરાબર 2 કારણ કે SPD 0 1 2 એટલે L બરાબર 2 અને L બરાબર 2 માટે Ml -2 થી +2 થાય એટલે -2 -1 0 +1 અને +2. ચલો હવે કોઈ એક તત્વનો પરમાણુ 29 ઇલેક્ટ્રોન 35 ન્યુટ્રોન ધરાવે છે. પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની રચના તારવો. યાદ રાખો જેટલા ઇલેક્ટ્રોન એટલા જ પ્રોટોન. 29 ઇલેક્ટ્રોન છે એટલે પ્રોટોનની સંખ્યા 29 થાય. અને ઇલેક્ટ્રોનની રચના કેટલી? તો કે 1s2. આ થયું કોપર અને કોપરની વિશિષ્ટ રચના છે 4s2ની જગ્યાએ 4s1 આવે અને 3d9ની જગ્યાએ 3d10 આવે. બાકી આર્ગન જ આવે 1s2 2s2 2p6 3s2 3p6 પછી આવે 3d10 4s1. રાઈટ. હવે કીધું છે કે નીચેનામાં ઇલેક્ટ્રોનીય રચના આપો.
H2 પ્લસ H2 અને O2 પ્લસમાં H2 પ્લસ એટલે 2 હાઇડ્રોજનમાં 2 ઇલેક્ટ્રોન હોય, એમાં +1 છે એટલે 1 ઇલેક્ટ્રોન કાઢી મૂકે એટલે 2 ઓછા 1 ઇલેક્ટ્રોન રહે. બીજું છે H2 તો કે H2માં 2 ઇલેક્ટ્રોન આવે અને O2 પ્લસ 1 ઓક્સિજનમાં કેટલા 8 તો 2 ઓક્સિજનમાં કુલ 16 થાય, એમાંથી +1 એટલે 1 જતો રહ્યો એટલે રહે 15. હવે જોઈએ કોઈ એક પરમાણ્વીય કક્ષક માટે n બરાબર 3 છે તો L અને Mlના શક્ય મૂલ્યો શોધો. n બરાબર 3 તો Lનું મૂલ્ય 0, 1, 2 આવે આપણને ખબર છે. હવે જો L બરાબર 0 તો Ml -0 થી +0 એટલે 0. L બરાબર 1 હોય તો Ml -1 થી +1 એટલે -1, 0 અને +1. અને L બરાબર 2 હોય તો Ml -2, -1, 0, 1 અને 2 આવે. આમ Mlના મૂલ્યો 1, 3 અને 5 એટલે કુલ થઈ 9 થાય. બરાબર, એટલે આમાં 1 આવે, આમાં 3 મૂલ્યો આવે અને આમાં 5 આવે એટલે કુલ 9. રાઈટ, ચાલો હવે જોઈએ આપણે 3D કક્ષક માટે ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ Ml અને Lની યાદી કરો. અગાઉ જોયું એ જ 3D માટે L બરાબર 2 આવે કારણ કે D છે ને એટલે 0, 1, 2 SPD. અને 2 માટે Ml શું આવે -2 થી +2 એટલે -2, -1, 0, +1, +2. હવે આપ્યું છે કઈ કક્ષક શક્ય છે તો કે P કક્ષક 2 થી ચાલુ થાય એટલે આ શક્ય નથી. 2s શક્ય છે, 2p શક્ય છે. અને 3 કક્ષક D થી ચાલુ થાય એટલે 3D આવે, F 3D ના આવે. એટલે F કક્ષક 4 થી ચાલુ થાય એટલે 1p અને 3f શક્ય નથી. SPD સંકેતનો ઉપયોગ કરીને ક્વોન્ટમ આગની કક્ષકોનું વર્ણન કરો. આ ટેબલ બહુ સરસ, આપણે ટેક્સ્ટબુકમાં જોઈને આવ્યા. N1 અને L0 એટલે 1s, આ મુખ્ય ક્વોન્ટમ આગ પહેલાં આવે. N3 અને L1 એટલે 3p, N4 અને L2 એટલે 4d, N4 અને L3 એટલે 4f કક્ષક છે. કારણ આપી સમજાવો કે નીચેનામાંથી કયો ક્વોન્ટમ આગનો સેટ ધરાવતી કક્ષક શક્ય નથી. તો જુઓ કયો કક્ષક શક્ય નથી તો સમજો. Nની જે કિંમત હોય એના કરતાં Lની કિંમત 1 ઓછી જ આવે. તો અહીં n બરાબર 0 માટે L બરાબર 0 એટલે શક્ય નથી. અહીં n બરાબર 1 માટે Lની એક કિંમત ઓછી હોવી જોઈએ પણ અહીંયા 1 જ છે એટલે શક્ય નથી. અને 3 માટે 3 શક્ય નથી એટલે A, C અને E શક્ય નથી. બોલો, ક્લિયર? તો હંમેશા યાદ રાખવાનું nની જે કિંમત હોય એના કરતાં Lની કિંમત ઓછી જ હોવી જોઈએ. હવે એના પછી આપ્યું છે પરમાણુમાંના કેટલાક ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ આગ નીચે પ્રમાણે હશે. તો n બરાબર 4 અને ms બરાબર -1/2. સમજો n બરાબર 4 છે એટલે n બરાબર 4 માટે કુલ ઇલેક્ટ્રોન 2n² પ્રમાણે 32 થાય. પરંતુ એમાં ms -1/2 છે એટલે વિરુદ્ધ સ્પિનવાળા જ ઇલેક્ટ્રોન જોવાના, આ નહીં જોવાના. એટલે અડધા ઇલેક્ટ્રોન આવા હોય ને અડધા ઇલેક્ટ્રોન આવા હોય એટલે 32ના અડધા કરીએ એટલે કેટલા થાય 16. એટલે 16 ઇલેક્ટ્રોન એ પ્રકારના હશે. પછી આપ્યું છે n બરાબર 3 ને L બરાબર 0 માટે તો કે 3s કક્ષક થાય. અને 3s કક્ષકની અંદર તમને ખબર છે મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન રહે 2. લેવા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવે 2. તો આ બધા નાના નાના પ્રશ્નો આપણે જોયા. એ તમારે થિયોરિટિકલ પોર્શન જો એકદમ ક્લિયર હશે તો જ તમે કરી શકશો. તો આ બધા પ્રશ્નો યોગ્ય રીતે કરજો. આ સાથે આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ. બાકીનું હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.